એક સંઘ ગામડાની અંદરથી સંઘ જોતો, એ બધા જ હરિદ્વાર જાવું છે. અને એમાં એક ભાઈ આયોજન કર્યું કે ભાઈ હરિદ્વાર લઈ જવાના છે, બધા જ પરિવાર વાળા પૈસા જમા કરાવો. એમાં એક દાદાનો દીકરો પૈસા લખાવીને વયો ગયો કે મારા બાપુજીનું નામ લખો. ઘરે જઈ અને દીકરાએ સમાચાર આપ્યા કે પિતાજી, તમારું નામ મેં લખાવી દીધું છે, તમારે હરિદ્વાર જવાનું છે, ગંગાજીમાં સ્નાન કરજો, બધે દર્શન કરજો અને ફરીને પછી આવજો, યાત્રા કરી આવો. એટલે એના બાપાએ કીધું, તને કોણે કીધું મારું નામ લખાવાનું? આવા પરબારા તું પૈસા આપી આવ્યો? જા પેલા પૈસા પાછા લઈ આવ, મારે ક્યાંય ગંગાજીમાં જવું નથી. છોકરો કે બાપા મને શરમ આવે લેવા જાતા, હવે પૈસા પાછા થોડા મંગાય? તો કે તું નો જાતો હો તો હું જાઉં. અને પછી બાપા ઉપડ્યા, ચોરે બધા જ બેઠા હતા ત્યાં જઈ વચ્ચોવચ્ચ જઈને કે મારા પૈસા પાછા લાવો, મારે કઈ હરિદ્વાર આવવું નથી ગંગાજીમાં સ્નાન કરવા. એમાં એક ભાઈ પાછળથી બોલ્યા કે ભાઈ ભાગ્યમાં હોય તો ગંગાજી આવે ને. અરે દીકરો કમાય છે, એને પૈસા આપી દીધા, આને ક્યાં કમાઈને ખીચામાંથી આપવા? દીકરાએ આપ્યા છે, તો યાત્રા ભાગ્યમાં હોય તો કરી લેવાય ને. પણ એ વ્યક્તિ જેવું બોલ્યા કે ભાગ્યમાં હોય તો કરે ને, એટલે એ બાપાને મગજમાં આવી ગયું. એટલે કીધું પૈસા રહેવા દો, હવે તો મારે આવવું છે. તમે ભાગ્યની વાત નહીં કરતા હો, હું ભાગ્યમાં નથી માનતો, હવે તો મારે આવવું જ છે. અને સંઘ આખો જ હરિદ્વાર પહોંચો. હરિદ્વાર ગંગાજીના કાંઠા ઉપર બધા આવ્યા, બધા સ્નાન કરવાની શરૂઆત કરે. અને એ બાપા આવ્યા, ગંગાજીના 5 દાદરા ઉપર ઉભા રહ્યા અને પછી ગોતવા લાગ્યા કે કોણ હતો જે ભાગ્યની વાત કરતો કે ભાગ્યમાં હોય તો ગંગાજીમાં નવાય. એ ગોતતા ગોતતા ખબર પડી કે જે સામે નાઈ ને ઈ. એટલે કીધું કે ભાઈ સાંભળો બધા, મને આ ભાઈએ કીધું તું કે ભાગ્યમાં હોય તો સ્નાન થાય. તો જુઓ ગંગાજી કેટલા દૂર છે હવે મારાથી, હું કાંઠે જ ઉભો ને. તો કે હા, હવે અહીંયાથી સીધો જ કૂદકો મારું તો ક્યાં પડું? તો કે ગંગાજીમાં. તો છે ને મારા ભાગ્યમાં? તો બધા કે હા હો, તમે આવ્યા તો ખરા. અને પછી બાપાએ કીધું કે જા, નથી નાવું. શું કીધું? સ્નાન નથી જ કરવું, હવે અહીંયાથી હું પાછો વયો જઈશ. અને હા, ત્યાં ન સ્નાન કર્યું અને એ પાછા ત્યાં રૂમે આવી ગયા. સંઘ આખો ઘરે આવ્યો, ગામમાં આવી, સ્વાગત થયું, બધા બેઠા હતા. અને ત્યારે બાપા ઉભા થઈને કહેવા લાગ્યા કે ભાઈ જોઈ લીધું ને, હું ભાગ્યને નથી માનતો. અને ત્યારે એ વ્યક્તિ ઉભા થઈને હાથ જોડીને કીધું કે દાદા, આ ભાગ્ય નહીં તો બીજું શું? કેમ? તમે અહીંયાથી હરિદ્વાર સુધી આવ્યા, હરિદ્વાર ગંગાના કાંઠા સુધી આવ્યા, પણ તમારા ભાગ્યમાં ગંગાજીનું સ્નાન હતું નહીં ને, એટલે તમે સ્નાન કર્યા જ નહીં. અને ત્યારે બાપાને સમજાણું, એમ આ કથા જેના ભાગ્યમાં હશે એને જ મળશે. ભાગ્ય વગર ક્યારેય કોઈ વસ્તુ મળતી જ નથી.